નમસ્કાર મિત્રો, આજે આપણે સ્કાય ચેપ્ટર વિશે સંપૂર્ણ સમજશું કે સ્કાય ચેપ્ટર શું છે. મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ બી કંપનીનો પ્લાન હોય તો આપણે પૂરતી રીતે સમજ્યા ના હોય અને પરફેક્ટ રીતે એને પ્લાન શું કહેવા માંગે છે એ જાણવું ના હોય તો આપણે એવું લાગતું હોય કે આ પ્લાન અઘરો છે, આ પ્લાનની અંદર પૈસા ના કમાઈ શકાય. તો મિત્રો, પ્લાનને પરફેક્ટ રીતે પહેલાં તો સમજી લો, કારણ કે સ્કાય ચેપ્ટરનો જે પ્લાન છે એ પરફેક્ટ રીતે તમે સમજશો તો તમને એવું લાગશે કે આનાથી સહેલો કોઈ પ્લાન નથી અને શોર્ટ ટાઈમની અંદર સારાથી સારા એવા પૈસા તમે કમાઈ શકો છો. તો મિત્રો, આપણા પાલનપુરથી જ શરૂઆત થયેલી છે સ્કાય ચેપ્ટર કંપની. પ્રોડક્ટની કોન્સેપ્ટ છે અને આ પ્રોડક્ટની કોન્સેપ્ટની અંદર ઓનલી આપણે પેકેજની આપણે વાત કરીએ તો ઓનલી 3500 ઓનલી 3500 રૂપિયાનું પેકેજ છે. હવે 3500 રૂપિયાના પેકેજની અંદર એવું નથી કે 3500 તમને ભરી દીધા અને 3500 નું કશું વળતર મળતું નથી. તો મિત્રો, તમે જે 3500 રૂપિયા ભરો છો એનું પૂરેપૂરું વળતર તમને મળી જશે. તો આપણે આ 3500 ની અંદર સામે 3500 ના સરખામણીની અંદર પ્રોડક્ટ આપીએ છીએ. જે આપણી પ્રોડક્ટમાં આપણે વાત કરીએ તો આપણી પ્રોડક્ટ છે જેનું નામ છે મેગ્નેટિક મેટર. બરોબર. હવે આ મેગ્નેટિક મેટર શું છે તો તમે YouTube ની અંદર જોઈ શકો છો કે મેગ્નેટિક મેટર્સના ફાયદા શું છે. મેગ્નેટિક મેટર્સ એક પ્રકારનું ગાડલું આવે છે જેની અંદર બાયો મેગ્નેટ કરીને નાના અંદર મેગ્નેટ મૂકવામાં આવે છે અને એ મેગ્નેટ શરીરના સર્ક્યુલેશન માટે એટલે કે આપણા લોહીના પરિભ્રમણ માટે કામ કરે છે. જે 3500 રૂપિયાની અંદર તમને એક મેગ્નેટિક મેટર્સ અને 1 કિલો મળી જશે, જે તમે તમારા ઘરે યુઝ કરશો તો યુઝ કર્યા પછી તમને ખબર પડશે કે આના કેટલા ફાયદા છે. અને વધુ ફાયદા તમને જાણવા હોય તો એ ફાયદા તમે YouTube ની અંદર જોઈ શકો છો. તો મિત્રો, 3500 રૂપિયાની પૈસા આપણે ભર્યા છે અને 3500 ની સામે આપણે જે પ્રોડક્ટ મળી છે એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે 0. હવે 3500 ભરી ખાલી પ્રોડક્ટ લેવા પૂરતું કામ નથી. આપણે આ 3500 નો એક સરસ મજાનો સિસ્ટમ વાઇઝ બિઝનેસ બનાવ્યો છે કે 3500 ભરી અને કોઈ વ્યક્તિ લાખો રૂપિયા પણ કમાઈ શકે છે. તો 3500 ભરી તમે પ્રોડક્ટ લઈ લીધી એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું 0. તો છતાં બી કંપની તમને બિઝનેસ કરવા માટે અહીંયા એક સિસ્ટમ બનાવેલી છે. તો સિસ્ટમને પરફેક્ટ રીતે સમજી લો. સિસ્ટમ પરફેક્ટ રીતે સમજ્યા પછી તમને આ સિસ્ટમ ગમે છે, તમને અમારી પ્રોડક્ટની અંદર દમ લાગે છે, પ્રોડક્ટનું ખરેખર રિઝલ્ટ છે, તો માર્કેટની અંદર આંખ નીચેની સાઈડ ઉતરી જાઓ. આવનારા સમયની અંદર સ્કાય ચેપ્ટર એક ઇતિહાસ રચવા જઈ રહી છે. કારણ કે આજે શરૂઆતનો સમય છે. શરૂઆતના સમયની અંદર નામ માત્રના લોકો અહીંયા જોડાયેલા છે. તો આખું ભારત આપણી જોડે ખાલી પડ્યું છે. તો આખા ભારતની અંદર આપણે બિઝનેસ કરી શકો છો. તો 3500 ના બિઝનેસની અંદર આપણે બિઝનેસ કઈ રીતના કરવો અને ઇન્કમ કઈ રીતના મળશે એ આપણે સમજીએ. તો મિત્રો, આ 3500 રૂપિયાની અંદર ઓનલી આપણે 3 જ ઇન્કમ વેચી છે. કેટલી? 3 જ. 3500 ના બિઝનેસની અંદર ઓનલી 3 જ ઇન્કમ વેચી છે. 3 ઇન્કમ વેચવાનું કારણ એ છે કે માની લો કે આપણે 3500 લઈને વેચવા જ છે સાહેબ, તો એના 10 ટુકડા કરો. એના કરતા અમે એવું વિચાર્યું કે અહીંયા 3 જ ભાગની અંદર એવી ઇન્કમ વેચવી છે જે લોકોને ખરેખર મદદરૂપ થાય અને લોકોના સપના પૂરા કરશે. તો ફર્સ્ટ ઇન્કમની આપણે વાત કરીએ તો પહેલી ઇન્કમની આપણે વાત કરીએ જેનું નામ રાખ્યું છે આપણે ડાયરેક્ટ ઇન્કમ. હવે આ ડાયરેક્ટ ઇન્કમ શું છે? તો મિત્રો, પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર તમે ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે. તો સાહેબ, આની અંદર આપણે વાત કરીએ અધર કંપનીની સરખામણી નથી કરતા, પણ જે શરતો મૂકી છે એ શરતોની આપણે વાત કરીએ. તો મિત્રો, ત્યાં કેવું હોય છે કે પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર પહેલા તો કેવું હોય છે
બાયનરી સિસ્ટમ, એ તમારું લેફ્ટ બાજુ બિઝનેસ આવ્યો છે અને રાઈટ બાજુ બિઝનેસ નથી આવતો તો તમારું કમિશન મળતું નથી. પછી કેપિંગ હોય છે, ઘણા બધા આવા અંદર શરતો મૂકેલી હોય છે. તો આપણે કેવું છે કે માનો કે એ નામનો વ્યક્તિ 3500 ભરી અને પોતાની પ્રોડક્ટ લઈ લીધી. હવે આ પ્રોડક્ટ એને ગમે છે, એના ઘરની અંદર પ્રોડક્ટનું રિઝલ્ટ મળે છે અને એ વ્યક્તિ બીજાને કહે છે કે આ બિઝનેસ સારો છે, પ્રોડક્ટની અંદર પણ દમ છે, તમે પણ તમારા યુઝ માટે આ પ્રોડક્ટ લઈ શકો છો. તો જેવો તે વ્યક્તિ કોઈ વ્યક્તિને રેફર કરે છે અને એ વ્યક્તિને કહેવાથી એ વ્યક્તિ આ બિઝનેસની અંદર જોડાય છે, તો સીધો જેવો તે વ્યક્તિ અહીંયા બી નામના વ્યક્તિ તરીકે બીજો બિઝનેસ આવે છે તો સીધી સ્પોન્સરિંગ કરો 800 રૂપિયા એ વ્યક્તિને મળશે. જેવો જે વ્યક્તિ બીજા વ્યક્તિની વાત કરે છે અને બીજો વ્યક્તિ અહીંયા સી તરીકે આવે છે તો સીધા બીજા 800 રૂપિયા એને મળશે. હવે આ એ અને બી મેચિંગ થાય અને 800 મળે એવું નથી. તમારી સિંગલ લેગની અંદર એક પણ વ્યક્તિ આવે છે છતાં પણ તમને ડાયરેક્ટ સ્પોન્સરના 800 રૂપિયા મળી જવાના પાત્ર રહેશે. બરોબર. હવે તમને એવું લાગે કે બે વ્યક્તિ આયા પછી શું, તો અહીંયા સ્પોન્સર કોઈ બી વ્યક્તિ અહીંયા સ્પોન્સર અનલિમિટેડ મારી શકે છે. 10 મારો, 20 મારો, 50 મારો, 100 મારો, કેટલા સ્પોન્સર તમારે મારવા આવ્યા તમે અનલિમિટેડ સ્પોન્સર મારી શકો છો. બરોબર. આ આપણી પહેલી ઇન્કમ હતી. હવે 800 રૂપિયા સ્પોન્સર રાખવાનું મેઇન કારણ એ હતું કે દરેક લીડર અત્યારે થાકી ગયેલો છે, દરેકની પાસે પૈસા નથી, તો કોઈ બી વ્યક્તિને ફીલ્ડ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા. તો મિત્ર અહીંયા 800 રૂપિયાની ઇન્કમ એટલા માટે છે કે કોઈ વ્યક્તિ કોઈ આઈડી લેવા જાય છે તો 800 રૂપિયાની સ્પોન્સર મળે છે તો એનો પેટ્રોલિંગ ખર્ચો આ તે ખર્ચો એ ગાડી શકે છે. કારણ કે ઘણી બધી તમે જગ્યાએ જોયું છે કે સાહેબ 50, 100 અને 200 રૂપિયાની સ્પોન્સર ઇન્કમ તમને મળતી હોય છે, તો આજના જમાનાની અંદર 50 ને 100 અને 200 રૂપિયા માટે આપણે ફીલ્ડ કરી શકવાના નથી. તો ફર્સ્ટ ઇન્કમ છે આપણી, જેનું નામ છે સ્પોન્સર ઇન્કમ, જે પર વ્યક્તિ તમને 800 રૂપિયા મળવા પાત્ર રહેશે. હવે બીજી ઇન્કમ છે જેનું નામ છે આપણું લેવલ મેટ્રિક ઇન્કમ. હવે લેવલ મેટ્રિક ઇન્કમ શું છે? તો સાહેબ માર્કેટની અંદર હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ઘણી બધી કંપની આજે રજીસ્ટ્રેશન થઈ રહી છે, ઘણી બધી ચાલી રહી છે, તો દરેક વ્યક્તિ પાસે લેવલ પ્લાન હશે, પણ સાહેબ મેટ્રિક પ્લાન કોઈના જોડે છે નહીં. હવે મેટ્રિક પ્લાન અને લેવલ પ્લાનનો તફાવત શું છે આપણે સમજીએ. તો સાહેબ પહેલા લેવલ પ્લાન આપણે વાત કરીએ, પછી આપણો મેટ્રિક પ્લાન સમજાય છે તો તમને ખબર વધુ પડશે. તો લેવલ પ્લાનની અંદર કેવું હોય છે કે માનો લો કે એ નામનો વ્યક્તિ કોઈ આવ્યો છે, એ વ્યક્તિ કોઈ બી નામના વ્યક્તિને રેફર કરે તો બી નામનો વ્યક્તિ અહીંયા આવશે અને સી નામનો વ્યક્તિ કરે તો લેફ્ટ કરે તો અહીંયા અને રાઈટ કરે તો અહીંયા. બરાબર. આ બે વ્યક્તિ આવ્યા પછી તમારા અપલાઈનની અંદરથી કોઈ બી વ્યક્તિ નાખે છે, મતલબ કે કોઈ આઈડી લાવે છે કે અહીંયા જોડે છે, તો સીધો શું થશે કે લેફ્ટ કરશો તો બી ના નીચે અહીંયા આવી જાય, ફરી લેફ્ટ કરશો તો અહીંયા આવી જશે, આવી રીતના બી આવશે, એના પછી સી આવશે, આ બાજુ ગણીએ તો અહીંયા બી આવશે, ઈ આવશે, આવી રીતના તમારી સીધી આ લેવલ શું કહેવાય છે? પાવર લાઈન. હવે આજે તમને ખબર હશે કે કોઈ બી કંપનીની અંદર તમે કામ કર્યું છે તો સાહેબ હજારોની કરોડોની સંખ્યાની અંદર તમારો પાવર લાઈન પડ્યો છે, પણ જ્યાં સુધી સિંગલ લાઈન બીજી લાઈન ચાલતી નથી ત્યાં સુધી તમને 1 રૂપિયાનું પણ પ્રોફિટ થતું નથી. તો આપણે અહીંયા પાવર લાઈનની સિસ્ટમ નથી કે બે બાજુ મેચિંગ કરવાની સિસ્ટમ નથી, આપણો મેટ્રિક પ્લાન છે. હવે મેટ્રિક પ્લાન સાહેબ સમજીએ કે મેટ્રિક પ્લાન શું છે. તો મેટ્રિક પ્લાનનો સાહેબ સ્કાય કેપ્ટરનો દિલ હાર્ટ કહીએ ને તો લેવલ મેટ્રિક ઇન્કમના જ આધારે છે. કારણ કે આ જ એક ઇન્કમ એવી છે કે જે ના કામ કરતો હોય અનએક્ટિવ વ્યક્તિને એક્ટિવ કરવાની તાકાત અહીંયા રાખેલી છે. તો કઈ રીતના? તો માની લો કે એ નામનો વ્યક્તિ અહીંયા 3500 ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે વ્યક્તિ બીજા વ્યક્તિને વાત કરે છે, તો એ વાત કર્યા પછી કોઈ વ્યક્તિ એના નીચે આવે છે તો સીધો અહીંયા બી તરીકે થશે, પછી બીજો કોઈ વ્યક્તિ રેફર કરે છે તો સી તરીકે આવશે. હવે માની લો કે એ નામના વ્યક્તિ ઉપર 10 વ્યક્તિ બીજા એના અપલાઈન તરીકે છે, બરોબર ને?
તો એ 10 અપલાઈન ની અંદરથી પણ કોઈ બી અપલાઈન પોતાનો સ્પોન્સર મારશે તો શું થશે? જેવો પહેલો સ્પોન્સર કોઈ આવશે તો બી નામના આ બાજુ જતો રહેશે, ફરીથી કોઈ બીજો સ્પોન્સર મારશે તો આ રીતના આવશે, ફરી કોઈ ત્રીજો સ્પોન્સર મારશે તો આ રીતના આવશે, અને ફરી કોઈ ચોથો સ્પોન્સર મારશે તો આ રીતે. માની લો કે પછી આ વ્યક્તિ કોઈ સ્પોન્સર મારે છે, એ નામનો વ્યક્તિ જે સ્પોન્સર મારે છે તો સીધો શું થશે? અહીંયા આવશે. ફરી આ કોઈ વ્યક્તિ મારે છે તો શું થશે? અહીંયા આવશે. મારો કહેવાનો ભાવ શું છે કે આપણું કંપનીનું હાર્ટ શું છે? ટોપ ટુ બોટમ, લેફ્ટ ટુ રાઈટ. મતલબ કે ઊભી લાઈન બી ચાલશે પણ આડી લાઈન પણ ચાલશે. આડી લાઈન કઈ રીતના ચાલશે કે માની લો કે એ બી વ્યક્તિ અહીં ગયા છે અને આ એ રંગનો વ્યક્તિ આવ્યો નથી, તો અહીંયાથી કોઈ સ્પોન્સર મારશે તો સીધી લાઈન અહીંયા જશે, ખાલી જગ્યા છે, પછી આ રીતના જશે તો મતલબ કે આ જગ્યા પૂરાઈ જશે. સાહેબ આજ સુધી કોઈ બી કંપની પોતાની આડી લાઈન ચલાવી નથી. તો અહીંયા મેટ્રિક પ્લાનથી દરેક વ્યક્તિના દરેક રાઉન્ડ ભરાશે ને ભરાશે. તો હવે દરેક રાઉન્ડ ભરાશે ખરી, માનો કે એ આવ્યો, બી આવ્યો, સી આવ્યો, ડી આવ્યો, ઈ આવ્યો, એવી રીતના રાઉન્ડ ભરાતા રહેશે, પણ એનું મળશે શું? તો માની લો કે તમે કોઈ સ્પોન્સર માર્યો નથી અને તમારા અપલાઈનની અંદરથી કોઈ આઈડી આવી છે, કોઈ વ્યક્તિ રેફર કર્યું છે, રજીસ્ટ્રેશન કર્યું છે, તો તમે નથી માર્યો પણ ઉપરથી કોઈ સ્પોન્સર આવ્યો છે અને આ જગ્યા પૂરાઈ ગઈ તો આ વ્યક્તિના અહીંયા તમને 25 રૂપિયા મળશે. બીજો કોઈ વ્યક્તિ આવ્યો તો એના પર 25 રૂપિયા મળશે. તો આવા પર વ્યક્તિ તમને 25 રૂપિયા મળશે. ક્યાં સુધી મળશે? તો અહીંયા 1 થી 21 લેવલ સુધી સાહેબ દર વ્યક્તિ 25 રૂપિયા મળશે. હવે આપણે નાનો કોઈ ઉદાહરણ લઈ લઈએ તો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ કે માની લો કે કોઈ વ્યક્તિ નેગેટિવ, બિલકુલ નેગેટિવ સમજી લે કે અહીંયા આયા પછી કામ કરી શકતો નથી. તો માનો કે એને પોતાનું રજીસ્ટ્રેશન કરી દીધું, રજીસ્ટ્રેશન કર્યા પછી એ વ્યક્તિ અહીંયા કામ કરતો નથી પણ એના અપલાઈન સક્ષમ છે, તો અપલાઈન પોતે કામ કરે છે. તો માની લો કે એ નામનો અપલાઈન સક્ષમ છે અને એ નામના વ્યક્તિ 6 મહિના 12 મહિના થતા અહીંયા 5000 ની ટીમ બને. કેટલી? 5000 ની ટીમ બને. તો માની લો કે એ નામના વ્યક્તિને 5000 ની ટીમ હશે તો આ બાજુ પણ 2500 લોકો હશે અને આ બાજુ પણ 2500 લોકો હશે, બરોબર? તો બી નામના વ્યક્તિને ઓટોમેટિકલી 2500 લોકો આયા કે ના આયા? બી નામના વ્યક્તિને 2500 લોકો આયા છે તો 2500 લોકો ગુણ્યા 25 રૂપિયા તમે કરી લો. આ જે કેલ્ક્યુલેશન બે છે એ વગર કામ કરેલી એની 4 મહિના 6 મહિનાની આવક થવાની છે. હવે માની લો કે બી વ્યક્તિ બિલકુલ કામ કર્યું નથી છતાં પણ 2500 વ્યક્તિના 25 રૂપિયા લખે એને મળે છે, તો સાહેબ એ ઇન્કમ આવાથી આ વ્યક્તિ એક્ટિવ થશે કે નહીં થાય? આજે ને તો કાલે એક્ટિવ થવાનું ને થવાનું. તો અહીંયા મરેલાને જીવતો કરવાની તાકાત અહીંયા લેવલ મેટ્રિક ઇન્કમની અંદર રહેલી છે. જે અનએક્ટિવ વ્યક્તિને એક્ટિવ કરવાની તાકાત અહીંયા લેવલ મેટ્રિક પ્લાનની અંદર રહેલી છે. હવે આ લેવલ મેટ્રિક પ્લાનનું ટોટલ કેલ્ક્યુલેશનની આપણે વાત કરીએ તો ટોટલ કેલ્ક્યુલેશન શું છે? તો લેવલ મેટ્રિક ઇન્કમના ટોટલ કેલ્ક્યુલેશનની આપણે વાત કરીએ તો ટોટલ કેલ્ક્યુલેશન અહીંયા 9 શિયાથી પણ વધારે થાય છે. મતલબ કે 9 કરોડ થી પણ વધારે અહીંયા ઓનલી લેવલ મેટ્રિક ઇન્કમની આવક અહીંયા મૂકેલી છે. જેમ તમારા રાઉન્ડ માનો કે તમે જેમ લેવલ ઉતરતા જશો એમ તમારા લેવલની અંદર લોકો આવતા જશે અને જેમ લોકો આવતા જશે એમ તમને પર વ્યક્તિ 25 રૂપિયા લેખે ઇન્કમ મળતી રહેશે. તો 21 લેવલની અહીંયા લાખોની અંદર સંખ્યા જાય છે અને પૈસા અહીંયા કરોડોની અંદર થાય છે, બરોબર? એના પછી આપણી ત્રીજી ઇન્કમ છે જેનું આપણે વાત કરીએ તો ત્રીજી ઇન્કમ છે આપણી રેન્ટ અચીવમેન્ટ. રેન્ક અચીવમેન્ટ શું છે? તો આપણે રિવોર્ડ સમજીએ કે કંપનીનું પ્રમોશન સમજીએ કે તમારી રેન્ક સમજો. હવે અહીંયા સિસ્ટમ કેવી હતી કે આ સુધી દરેક કંપનીની અંદર પ્રમોશન લેવા માટે આપણે એક્સ્ટ્રા કામ કરવું પડે છે, કારણ કે આપણા અહીંયા ટાર્ગેટ પૂરા થતા નથી તો આપણું પ્રમોશન મળતું નથી. પણ આપણે અહીંયા સિસ્ટમની અંદર સ્કાય સેક્ટરની અંદર એક સિસ્ટમ એવી છે કે માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા આઈડી રજીસ્ટ્રેશન લઈ લીધું છે અને રજીસ્ટ્રેશન લીધા પછી પણ એ વ્યક્તિ નેગેટિવ રીતે સમજીએ તો કામ કરતો નથી, પણ એના આજુબાજુના વ્યક્તિ માનો કે ઉપર નીચેના વ્યક્તિ કોઈ એક્ટિવ આવી ગયા છે અને એ લોકો કામ કરે છે તો એના માધ્યમથી પણ એને પ્રમોશન મળશે ને મળશે. તો કઈ રીતના પ્રમોશન મળશે? તો માની લો કે એ નામનો વ્યક્તિ કોઈ અહીંયા જોઈનિંગ થયો છે, એ નામના વ્યક્તિ જોઈનિંગ થયા પછી એને
બે લોકો લગાવી દીધા, કારણ કે અહીંયા બે લોકો લગાવવા ફરજિયાત છે. પોતાનું રજીસ્ટ્રેશન કર્યા પછી બે ડાયરેક્ટ સ્પોન્સર લાવવા ફરજિયાત છે, કારણ કે એના સિવાય આપણું વિડ્રો લાગશે નહીં. તો માની લો કે બે વ્યક્તિ લઈ દીધા, બે વ્યક્તિ લાયા પછી માનો કે આ વ્યક્તિ કામ નથી કરતો, આ વ્યક્તિ કામ કરે છે, આ વ્યક્તિ કામ કરતો નથી, તો આ વ્યક્તિ માનો કે યાર 40 જણાની કે 30 જણાની ટીમ બનાવી દીધી, બરાબર. હવે આ વ્યક્તિ કામ નથી કરતો તો 40 જણાની ટીમ બનાવી દીધી, પણ અપલાઈન ની અંદર જે હેલ્પ મળે છે એ બધી હેલ્પ આ વ્યક્તિ મળશે. તો આ વ્યક્તિના માધ્યમથી માનો કે આ વહેલા 40 લોકો આવી ગયા છે, પણ આની અંદર વાર થાય છે. તો જેવા અહીંયા 32 લોકો થાય છે એ ટોટલ માનો કે ટીમ આપણી ઓટોમેટિક ના સિસ્ટમ ની 64 ની ટીમ થાય. આ વ્યક્તિ કામ કર્યું નથી, પણ આ વ્યક્તિ કામ કરે છે, તો 64 ની ટીમ જેવી તમારી થાય એટલે કંપનીના ઓટોમેટિક તમે બની જશો સિલ્વર. સિલ્વર બનો એટલે ઓન ધ સ્પોટ 5000 અને 700 રૂપિયાનો રિવોર્ડ તમને મળશે, બરાબર. હવે આ રિવોર્ડ લેવા માટે આપણે અહીંયા એક શરત મૂકેલી છે. શું શરત મૂકેલી છે કે સિલ્વર બન્યા પછી અહીંયા પહેલો રાઉન્ડ મતલબ કે સિલ્વર બન્યા પછી અહીંયા 5700 રૂપિયાનો રિવોર્ડ તમને મળશે અને તમારી ટીમ થાય છે 64 લોકોની. તો જેવો તમારો 5700 રૂપિયાનો રિવોર્ડ તમને મળે છે તો એ વિડ્રોલ મારવા માટે અહીંયા કંપનીના ગ્રોથ માટે એક જ કન્ડિશન મૂકેલી છે. શું કે સિલ્વર બન્યા પછી દરેક વ્યક્તિએ એક સ્પોન્સર મારવો પડશે. હવે આ સ્પોન્સર તમારા ટીમમાં જશે અને જેવો તમારા ટીમમાં જશે તમારો ટીમનો ગ્રોથ વધવાનો છે, તો ધીરે ધીરે તમારી ઇન્કમ વધતી રહેશે, બરાબર. એના પછીનું આપણું લેવલ છે ગોલ્ડ. ગોલ્ડ લેવલની અંદર શું છે તો આપણા 64 વ્યક્તિ ઝીરો થતા નથી. આ 64 વ્યક્તિ એક બે વ્યક્તિ લાવે છે તો તમારી ટીમ થઈ જાય છે ઓટોમેટિકલી 350 જણાની. જેવી તમારી 350 જણાની ટીમ થાય છે એટલે સીધો જ રિવોર્ડ અહીંયા સાહેબ 28000 રૂપિયાનો રિવોર્ડ તમને મળશે. હવે 28000 રૂપિયાનો વિડ્રોલ લેવા માટે અહીંયા બે સ્પોન્સર મારવા ફરજિયાત છે, બરાબર. એના પછી આપણે લેવલની આપણે વાત કરીએ તો આપણું લેવલ 350 આપણા ઝીરો થતા નથી. જેવો તમારા 350 લોકો એક બે લાવતા રહેશે એના માધ્યમથી આપણી ટીમ વધતી રહેશે અને આપણી ટીમ અહીંયા 1400 જણાની ટીમ બને છે. તો જેવા 1400 જણાની ટીમ બને એટલે તમે બની જશો સાહેબ અહીંયા પ્લેટિનિયમ બનો એટલે ઓન ધ સ્પોટ અહીંયા રિવોર્ડની આપણે વાત કરીએ તો અહીંયા 90000 રૂપિયાનો રિવોર્ડ ઓન ધ સ્પોટ તમારા વોલેટની અંદર ક્રેડિટ થઈ જશે. પણ આ વિડ્રોલ લેવા માટે તમારે અહીંયા કંપનીની શરત પ્રમાણે કંપનીના ગ્રોથ માટે અને તમારી ટીમના ગ્રોથ માટે 3 સ્પોન્સર માપવા જરૂરી છે, બરાબર. હવે જેમ તમારી ટીમ મોટી થતી જાય છે તેમ તમારું પ્રમોશન મળતું રહેશે, બરાબર. ધીરે ધીરે તમારી ટીમ મોટી થતી છે એમ પ્રમોશન મળતું રહેશે. એના પછી આપણું લેવલ છે ડાયમંડ. હવે ડાયમંડ બનવા માટે તમારી જે 1400 જણાની ટીમ હતી 1400 જણાની ટીમના માધ્યમથી અહીંયા 5600 જણાની ટીમ તમારી થાય છે. આખી ટીમ તમારે એકલા વ્યક્તિ લાવવાના નથી, તમારે આખી ટીમ ભેગી થઈ તમારા અપલાઈન ડાઉનલાઈનના માધ્યમથી તમારી 5600 જણાની ટીમ થાય છે. તો તમે બની જશો કે ડાયમંડ, અને ડાયમંડ બનો એટલે ઓન ધ સ્પોટ તમારું રિવોર્ડ એ છે 3 લાખ રૂપિયાનું રિવોર્ડ તમને મળી જશે. આ 3 લાખનો રિવોર્ડ લેવા માટે આપણે અહીંયા કોચ સ્પોન્સર મારવા ફરજિયાત છે. જેવો તમારા 3 લાખનું રિવોર્ડ ક્રેડિટ થાય છે તમે કોચ સ્પોન્સર મારો તો એટલે તમે વિડ્રોલ મારી શકો. એના પછી આપણે વાત કરીએ તો આપણું નેક્સ્ટ લેવલ છે જેનું નામ છે બ્લુ ડાયમંડ. અને આ બ્લુ ડાયમંડ માટે આપણે જેવી કોચ 1600 ના ટીમના માધ્યમથી 22000 અને 400 જણાની તમારી ટીમ થાય છે. તો આ ટીમ જેવી તમારી થાય છે એટલે તમે ઓન ધ સ્પોટ બની જશો બ્લુ ડાયમંડ. અને બ્લુ ડાયમંડ બનો એટલે ઓન ધ સ્પોટ તમારો રિવોર્ડ 10 લાખ રૂપિયાનો રિવોર્ડ. અને આ 10 લાખ વિડ્રોલ મારવા માટે તમારે અહીંયા 10 લોકો લાવવા પડશે એટલે 10 સ્પોન્સર મારવા પડશે. એના પછીના આપણે લેવલની વાત કરીએ તો આપણું એનું લેવલનું નામ છે યલો ડાયમંડ. યલો ડાયમંડ, બરાબર. હવે યલો ડાયમંડ આપણી જે 22400 ના ટીમના માધ્યમથી આપણી 66200 ની ટીમ થાય છે એટલે તમે બનીશો યલો ડાયમંડ. અને યલો ડાયમંડ બનો એટલે ઓન ધ સ્પોટ તમારા વોલેટની અંદર 25 લાખ રૂપિયા ક્રેડિટ થશે. અને આ 25 લાખ રૂપિયા વિડ્રોલ મારવા માટે આપણે અહીંયા 15 સ્પોન્સર મારવા ફરજિયાત છે. જેવા તમે 15 લોકો નવા લાવો છો એના તો તમે તમારું 25 લાખનું વિડ્રોલ લઈ શકો. હવે તમને એમ લાગે કે 15 સ્પોન્સર ને 10 સ્પોન્સર ને 5 સ્પોન્સર શું માટે લાવવા? તો સાહેબ
જે વ્યક્તિ યલો ડાયમંડ બન્યો છે 15 વ્યક્તિ નવા લાવશે તો એની 64200 ની ટીમની અંદર આ 15 લોકો હેલ્પ કરશે. કોકની કોક જગ્યાએ જશે, કોકના નીચે જશે, કારણ કે અહીંયા ટોપ ટુ બોટમ લેફ્ટ ટુ રાઈટ એટલે છે, એટલે કોના નીચે કઈ આઈડી જશે એનું કોઈ નક્કી હોતું નથી. તો કોઈ બી વ્યક્તિને આવશે તો એ વ્યક્તિને કામ કરવાની સરળતા રહેશે અને એને એકાદ બે વ્યક્તિ વચ્ચે અને એ એક્ટિવાઈ જશે તો એને પણ આ લેવલ પૂરા કરવાની અંદર હેલ્પ થશે. એના પછી યલો ડાયમંડ પછી છે આપણું રૂબી ડાયમંડ. રૂબી ડાયમંડ બનો એટલે જેવી તમારે 1,68,000 એટલે કે 68,000 ની ટીમ બને છે એટલે ઓન ધ સ્પોટ તમે બની જશો રૂબી ડાયમંડ. અને રૂબી ડાયમંડ બનો એટલે ઓન ધ સ્પોટ આપણો રિવોર્ડ અહીંયા 50 લાખ રૂપિયા સાહેબ. અહીંયા સ્પોન્સર ની આપણે વાત કરીએ તો 20 સ્પોન્સર છે, બરાબર. હવે રૂબી ડાયમંડ પછી આપણું કંપનીનું છે છેલ્લું લેવલ જેને આપણે કહીએ સ્કાય ડાયમંડ. સ્કાય ડાયમંડ, બરાબર. હવે સ્કાય ડાયમંડ બનો એટલે તમારી ટીમ ટોટલ થાય છે 3,36,000 ની સાહેબ. 3,36,000 ની તમારી ટીમ થાય એટલે તમારો રિવોર્ડ આવશે અહીંયા 1,11,00,000. અહીંયા આપણે ટોટલ સ્પોન્સર મારવા છે 25 સ્પોન્સર છે, બરાબર. હવે જેવા તમે 3,36,000 ની તમારી ટોટલ ટીમ તમારા અપલાઈન ડાઉનલાઈન ના માધ્યમથી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ કે 4 વર્ષની અંદર તમારી 3,36,000 ની ટીમ થાય એટલે 1,11,00,000 નો રિવોર્ડ તમને મળી જશે, બરાબર. આ આપણું અચીવમેન્ટ. હવે મિત્રો અચીવમેન્ટ આપણી એવી વસ્તુ છે કે તમે ધારો એ ટાઈમની અંદર અહીંયા અચીવમેન્ટ લઈ શકો છો. જે લેવલ મેટ્રિક ઇન્કમ હતી કે ઓટોમેટિક તમારી જે ટીમ છે ટીમના આધારે લેવલ મેટ્રિક ઇન્કમ તમને મળતી રહેશે. અને સ્પોન્સર ઇન્કમની આપણે વાત કરીએ તો તમે જેટલા સ્પોન્સરમાં આવશો એટલા સ્પોન્સર તમને અહીંયા મળી રહેશે. પણ મિત્રો સ્કાય ચેપ્ટરની સિસ્ટમમાં આપણે વાત કરીએ તો દરેક જગ્યાએ કેવું થતું હતું કે લોકો એચીવમેન્ટ માટે આપણે માનો કોઈ સ્ટેજ પ્રોગ્રામ રાખીએ છીએ તો એચીવમેન્ટ માટે આપણે સિલેક્ટ કરવા કરતા હતા કે આટલા લોકો એચીવમેન્ટ છે ને આટલા લોકો સ્ટેજ ઉપર આવો. મિત્ર આપણી સિસ્ટમની આપણે વાત કરીએ કે ટોપ ટુ બોટમ લેફ્ટ ટુ રાઈટ એટલે મતલબ કે પહેલી એ નામનો વ્યક્તિ, પછી બી અને સી, પછી આવી રીતના ઈ ડી એફ એમ આવી રીતના આડી લાઈન ચાલે છે. તો સાહેબ માનો કે પહેલો આ વ્યક્તિ બન્યો છે, સિલ્વર બન્યો છે, તો આ વ્યક્તિને ફરજિયાત મોકો મળશે ને મળશે. આ વ્યક્તિ પણ સિલ્વર બનશે ને બનશે. આ બનશે પછી જેમ જેમ ટીમ વધતી જશે તો આનો પણ નંબર આવશે, આનો પણ નંબર આવશે. મતલબ કે દરેક વ્યક્તિને અહીંયા અચીવમેન્ટ મળશે ને મળશે. તો સ્કાય ચેપ્ટરની સિસ્ટમમાં એક જબરદસ્ત વસ્તુ છે કે સાહેબ અહીંયા ભૂલથી પણ કોઈ વ્યક્તિ જોડાઈ જાય છે. અત્યારે માનો કે કામ નથી કરતો તો આવનારા સમયની અંદર 1 મહિનો 2 મહિના 3 મહિનાની અંદર એ વ્યક્તિ પોતાના દિલથી કામ કરશે ને કરશે અને એ પણ પોતાના સપના અહીંયા પૂરા કરી શકે છે. તો ઓન્લી આપણી એ ત્રણે જ ઇન્કમ હતી અને આ ત્રણે જ ઇન્કમના માધ્યમથી તમે અહીંયા લાખો રૂપિયા કમાઈ શકો છો, કરોડ રૂપિયા કમાઈ શકો છો. હવે સિસ્ટમની અંદર શું થયું? સિસ્ટમમાં માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા સ્કાય ડાયમંડ બની ગયો, 1,11,00,000 નો રિવોર્ડ લઈ લીધો, એની ટોટલ ટીમ 3,36,000 ની થઈ ગઈ. હવે માની લો કે એને 25 સ્પોન્સર જે માર્યા છે એ 25 માં સ્પોન્સરમાંથી છેલ્લો સ્પોન્સર જે આવે છે એની આઈડી રીજનરેટ થશે. રીજનરેટ થશે. હવે રીજનરેટ મતલબ કે માની લો કે સ્કાય ડાયમંડ બન્યા પછી એની આઈડી ફરી પહેલા નંબરમાં આવશે, એ નામના વ્યક્તિ તરીકે એની આઈડી પડશે 25 માં સ્પોન્સરે. અને એના પછી જે લોકો સ્કાય ડાયમંડ બને છે એ પાછા જમ હતા બી સી ડી ઈ એમ એફ આવી રીતના ઓટોમેટિકલી જોડાતા રહેશે. તો આનું કહેવાનું શું થાય છે કે 25 સ્પોન્સર માર્યા પછી 25મો સ્પોન્સર પાછું પહેલા લેવલમાં આવશે. એટલે પહેલા લેવલમાં આયા પછી ફરીથી એના નીચે જે ટીમ બનતી રહેશે ઓટોમેટિક એના નીચે જનરેટ થતી રહેશે. નવા લોકો પણ આવતા રહેશે, જૂના લોકો પણ જનરેટ થતા રહેશે. તો સ્કાય ચેપ્ટર છોડીને તમારે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ જવું પડશે નહીં. તો સાહેબ સિસ્ટમની અંદર કઈ તમને એવું લાગ્યું હોય, કઈ સમજણ ના પડી હોય તો રૂબરૂ પ્લાન લઈને તમે સમજી શકો છો. જેટલો સારી રીતે સમજાવવાનો પ્રયાસ થઈ શકે એટલો હું તમને પ્રયાસ કર્યો છે. તો મિત્રો ધ્યાનથી આ વિડિયો જોજો. વિડિયો જોયા પછી તમને પરફેક્ટ રીતે આ પ્લાન સમજાય અને કામ કરવાની ઈચ્છા થાય તો તમને જે વ્યક્તિના માધ્યમથી આ વિડિયો મળ્યો છે
એ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી અને સ્કાય ચેપ્ટરની અંદર તમારું રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કર્યા પછી તમારી પ્રોડક્ટ લઈ જાઓ અને પ્રોડક્ટ લઈ ગયા પછી તમને આ બિઝનેસ ગમે છે તો સાહેબ બિઝનેસની અંદર આંખ મૂકીને આવી જાઓ. તમે તમારા સપના અહીંયા દિલ ખોલીને પૂરા કરી શકો છો. જય હિન્દ, જય ભારત, જય સ્કાય ચેપ્ટર.